નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે ચૂંટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરી શકાય તેની વિગતવાર માહિતી મેળવીશું। અહીં દર્શાવેલી પદ્ધતિ થકી તમે તમારા ચૂંટણી કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ તેમજ ચૂંટણી કાર્ડમાં તમારો ફોટો પણ બદલી શકશો। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ। સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરીને તેમાં voters.eci ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે અહીં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે પ્રથમ વેબસાઇટ જોવા મળે છે, આ વેબસાઇટ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની રહેશે। વેબસાઇટ ઓપન કરશો એટલે કંઈક આ મુજબનું પેજ જોવા મળશે। અહીં રાઈટ સાઈડ કોર્નરમાં જે સાઇનઅપ નામનું બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરીને તમારે તમારી બેઝિક ડિટેલ જેવી કે મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ નંબર, સરનામું વગેરે દાખલ કરીને તમારે તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી લેવાની રહેશે। પ્રોફાઇલ બનાવતી વખતે તમે તમારી પ્રોફાઇલમાં જે આઈડી અને પાસવર્ડ વેબસાઇટમાં લોગિન થવા માટે બનાવે છે તે પાસવર્ડ અને લોગિન આઈડી દાખલ કરીને વેબસાઇટમાં તમારે લોગિન કરી લેવાનું રહેશે। વેબસાઇટમાં લોગિન કરશો એટલે કંઈક આ મુજબનું હોમ પેજ જોવા મળશે। અહીં જુદા જુદા ફોર્મ્સ નામના વિકલ્પો જોવા મળશે। તેમાંથી તમારે ફોર્મ 8 નામનો જે વિકલ્પ જોવા મળી રહ્યો છે, આ વિકલ્પ પર ક્લિક કરીને તેને ઓપન કરી લેવાનો રહેશે। ફોર્મ 8 પર ક્લિક કરશો એટલે અહીં દર્શાવ્યા મુજબનું એક બોક્સ ઓપન થશે। અહીંયા એપ્લિકેશન ફોર્મની સામે બે અલગ અલગ વિકલ્પો જોવા મળશે। તેમાંથી તમારે સેલ્ફ નામનો જે વિકલ્પ છે તેની સામે ટિક માર્ક કરીને નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટ બટન ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારા ચૂંટણી કાર્ડની વિગતો દર્શાવેલી હશે। આ વિગતને તમારે વેરીફાઈ કરી લેવાની રહેશે અને ત્યારબાદ નીચે જે ઓકે બટન રહેલું છે તે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે અહીં દર્શાવ્યા મુજબનું 4 અલગ અલગ વિકલ્પો દર્શાવતું એક બોક્સ ઓપન થશે। અહીં આપણે ચૂંટણી કાર્ડમાં ફોટો, સરનામું વગેરે જેવી બાબતોને બદલવી છે, માટે કરેક્શન ઓફ એન્ટ્રીઝ નામનો જે સેકન્ડ ઓપ્શન છે તેની સામે ટિક માર્ક કરીશું અને ત્યારબાદ નીચે જે ઓકે બટન રહેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ઓકે બટન પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું ફોર્મ 8 ઓપન થશે। અહીંયા તમે પ્રોફાઇલ ક્રિએટ કરતી વખતે તમારા ચૂંટણી કાર્ડની જે વિગતો દાખલ કરી છે તે વિગતોને આધારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ તેમજ તમારી એસેમ્બલીનો વિભાગ જે હશે તે અહીંયા દર્શાવેલા બોક્સમાં જોવા મળશે। ત્યારબાદ નીચે રહેલ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું પેજ જોવા મળશે। અહીંયા તમારે તમારા આધાર નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતોને વેરીફાઈ કરવાની રહેશે। તે માટે તમારે આધાર નંબર નામનું જે બોક્સ છે તેની સામે ટિક માર્ક કરીને નીચે તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે। તેવી જ રીતે મોબાઈલ નંબરની નીચે જે સેલ્ફ નામનું બોક્સ છે તેની સામે ટિક કરીને નીચેના બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની વિગતોને દાખલ કર્યા બાદ નીચે જે નેક્સ્ટ બટન રહેલું છે આ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે। અહીંયા તમને ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટેના અલગ અલગ વિકલ્પો જોવા મળશે, જેમ કે નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટો, જેન્ડર વગેરે। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેક્સિમમ એક સાથે તમે કોઈપણ 4 બાબતોમાં ફેરફાર કરી શકો છો। આપણે અહીંયા ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવો છે, માટે ફોટોની સામે જે બોક્સ છે તેની સામે ટિક માર્ક કરીશું એટલે નીચે ચૂઝ ફાઇલ નામનો એક ઓપ્શન ઓપન થઈ જશે। આ ચૂઝ ફાઇલ નામ ઓપ્શન પર ક્લિક કરીને તમે જે પણ ફોટો તમારા ચૂંટણી કાર્ડમાં રાખવા ઈચ્છતા હોય તે ફોટાને સિલેક્ટ કરી લેવાનો રહેશે। ફોટો સિલેક્ટ કર્યા બાદ તેની નીચે રહેલ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે ડિક્લેરેશન ફોર્મ જોવા મળશે। અહીંયા પ્લેસ નામનું જે બોક્સ છે તેમાં તમે જે તે શહેર કે ગામમાં રહેતા હોય તે સ્થળનું નામ દાખલ કરી લેવાનું રહેશે અને નીચે રહેલ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે નીચે તમને કેપ્ચા કોડ દાખલ કરવા માટે જણાવશે। અહીંયા બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરીને તેની નીચે રહેલ પ્રિવ્યૂ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પ્રિવ્યૂ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ 8 ભર્યું છે તેની PDF જનરેટ થઈને ઓપન થશે। આ PDFમાં રહેલ માહિતીને તમારે વ્યવસ્થિત રીતે ટેલી કરી લેવાની છે અને સૌથી નીચે સ્ક્રોલ કરીને આવશો એટલે તમને એક સબમિટ નામનો ઓપ્શન જોવા મળશે। આ સબમિટ બટન પર ક્લિક કરીને તમારે તમારી એપ્લિકેશનને સબમિટ કરી દેવાની છે। એપ્લિકેશનને સબમિટ કરશો એટલે એક રેફરન્સ નંબર જનરેટ થશે। આ રેફરન્સ નંબરને
તમારે નોંધી રાખવાનો રહેશે, કેમ કે આ રેફરન્સ નંબરની મદદથી ભવિષ્યમાં તમે તમારા અરજીનું સ્ટેટસ જાણી શકશો. તમે ઈચ્છો તો ડાઉનલોડ એક્નોલેજમેન્ટ નામનું જે બોક્સ છે તેના પર ક્લિક કરીને તમે જે ફોર્મ 8 ભર્યું છે તેની નકલ પણ મેળવી શકો છો. ત્યારબાદ જો તમારે તમારા એપ્લિકેશનનું સ્ટેટસ જાણવું હોય તો આ રેફરન્સ નંબરને તમારે રેફરન્સ નંબર કોપી કર્યા બાદ આ વેબસાઇટનું હોમ પેજ ઓપન કરી લેવાનું રહેશે. વેબસાઇટનું હોમ પેજ ઓપન કરશો એટલે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ નામનું એક બોક્સ જોવા મળશે. આ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે. ટ્રેક એપ્લિકેશન નામનું પેજ ઓપન કરશો એટલે અહીંયા દર્શાવ્યા મુજબનું 2 બોક્સ જોવા મળશે, જેમાં રેફરન્સ નંબર નામના બોક્સની અંદર તમારો જે રેફરન્સ નંબર જનરેટ થયો છે તે દાખલ કરવાનો રહેશે અને બાજુમાં ગુજરાત રાજ્ય પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે જે સબમિટ બટન રહેલું છે તેની પર ક્લિક કરશો એટલે તમારી અરજીનું સ્ટેટસ શું છે તે તમને જોવા મળશે. આમ સરળતાથી અહીં દર્શાવેલી પદ્ધતિ થકી તમે તમારા ચૂંટણી કાર્ડની કોઈ પણ બાબતમાં સુધારો કરી શકો છો. આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે.